આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં સભા સંબોધતા પીએમ મોદીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન. કહ્યું, ટીએમસી ઘૂસણખોરોને બચાવવાનો કરી રહી છે પ્રયાસ. હિન્દુ મહાસભા દ્વારા હેમાંગી સાખીનું નામ પાછું ખેંચી લેતા હેમાંગીએ કહ્યું, જો તે જીતશે અને સંસદમાં પહોંચશે તો તે વ્યંઢોળો માટે ઉઠાવશે અવાજ. પતંજલિની ભ્રામક વિજ્ઞાપન સંદર્ભે બાબા રામદેવે સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગી માફી. કહ્યું, ફરી નહીં થાય આવી ભૂલ, ભવિષ્યમાં પણ રહીશ સતર્ક. ઉત્તરાખંડના હરિદ્વારમાં 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની કરી પુષ્ટિ. ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિદ્વારથી 29 કિલોમીટર દક્ષિણમાં નોંધાયું. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી પત્ર. ભારે પોલીસ સુરક્ષા વચ્ચે યોજ્યો રોડ શો. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ ત્રીજી વખત ભર્યું ઉમેદવારી પત્ર. ફોર્મ ભરતા પહેલા જૂનાગઢમાં યોજ્યો રોડ શો. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ રોડ શો યોજીને ભર્યું ઉમેદવારી પત્ર. તો કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલને પણ પરિવર્તનની લહેરની આશા સાથે નોંધાવી ઉમેદવારી. સલમાન ખાનના ઘર પર 4 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સો કચ્છથી ઝડપાયા. માતાના મઢ વિસ્તારમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 સાગરીતોની પોલીસે કરી ધરપકડ. સુરતમાં લૂંટ વિથ મર્ડરના 2 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપ્યા. 3 વર્ષ પહેલા ઘટનાને આપ્યો હતો અંજામ. યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર. આઈઆઈટી કાનપુરથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.